સુરતના પલસાણા તાલુકામાં વ્યાજખોરોના ત્રાસની ચોંકાવનારી ઘટના સામે આવી। દાસ્તાન રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ જાની વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતા તેમને ભારે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો। આરોપી વિક્રમ અને રાહુલ ભરવાડ દ્વારા ઊંચા વ્યાજ દરે રૂપિયા આપીને ધમકીઓ આપવામાં આવી હતી। આ સતત તણાવના કારણે પરાગભાઈના પિતાને હાર્ટ એટેક આવી પેરાલિસિસ થયું હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી છે। हम व्याजखोरीથી અમે પરેશાન છીએ। મારા છોકરાએ વ્યાજે પૈસા લીધેલા, દવાખાનાનું કામ હતું એમાં। તો હવે એ લોકો પૈસા માટે ઉતાવળ કરે છે। અમે એમને કીધું શાંતિથી કે ભાઈ અમે આપી દઈશું, તમારા પૈસા ખોટા નથી। અત્યારે અમારે ઉપરા ઉપરી દવાખાનું આવી ગયું છે, મારા ઘરવાળા છે, એમને એટેક આવ્યો 27 તારીખે। આ બધી ટેન્શનના હિસાબે જ એટેક આવ્યો એમને। પૈસાનું જ મને અંદર 2,40,000 હવે અમારે ખાલી આપવાના બાકી છે। અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરે। મારો છોકરો એકલો નોકરીએ જાય। રાજકોટથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પ્રેક્ટિસ કરનારા ડોક્ટર દ્વારા અન્ય એક ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરા ગોઠવી તેની સ્ત્રી મિત્ર સાથેના અંગત વિડીયો રેકોર્ડ કરી કેટલાક પત્રકારોને મોકલી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી। રાજકોટ શહેરમાં ખૂબ જ નામના ધરાવનારા 49 વર્ષીય તબીબે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તબીબે ફરિયાદમાં જણાવ્યું છે કે ડોક્ટર કમલ નાંઢા દ્વારા તેમના સાધુ વાસવાણી રોડ પર આવેલા ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવવામાં આવ્યો હતો। ફરિયાદી ડોક્ટર તેમજ તેની સ્ત્રી મિત્ર સાથેનો અંગત પળોનો વિડીયો મેળવીને ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી। EMS ડોક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાય કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા। તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે। એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડોક્ટરના અંગત પળોના વિડીયો છે જ, બાકી મરીઝોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે, એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે।